સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ગામની વધુવય દીકરી કિંજલબેન દિનેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના કુલ 280 વિદ્યાર્થીઓએ ભક્તિગીત, દેશભક્તિ ગીત, ગરબો, અભિનય ગીત, ડાન્સ, પિરામિડના કરતબ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સોયલા ગ્રામજનો દ્વારા કુલ 1,51,700 રૂપિયાનો ફાળો આપી બાળકોના કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા. સરપંચ નીતાબેન કિરણભાઈ વાઘેલાએ સાણંદ તાલુકાના ધોરણ 12 કોમર્સમાં પ્રથમ આવનાર કિંજલ બહેનને સિંધ પ્રમાણપત્ર અને 11,000 રૂપિયા રોકડ આપી સન્માન કર્યું. તેમજ જિલ્લા કક્ષાની વાર્તા હરીફાઈમાં શિલ્પાબેન દિનેશભાઈનો પ્રથમ નંબર આવતા તેમનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. દરેક કાર્યક્રમમાં મંડપ અને ડેકોરેશનની સેવા આપનાર હસમુખભાઈ, ડીજેની સેવા આપનાર વિનોદભાઈ તેમજ વિડીયોગ્રાફીની સેવા આપનાર નરેશભાઈ અને ભરતભાઈને સાલુધારી શાળા પરિવાર વતી તેમનો આભાર માનવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા. રિપોર્ટર અબ્બાની મલેક, મોદી ભારત ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.